Sit down, please. Call of the Hills, Unit 4. We'll go to pre-task first. Who will write the title on the board? Write on the board. Who will write? બોલો કોણ લખશે? લખો કોઈ લખો. Title on the board. So here fourth unit begins with a pre-task. Recite the poem and try to understand it. Who will recite the poem? I start 2 lines. I had a dove. This is first line. I had a dove and the sweet dove died. In very first line, there is a tragedy. Tragedy, you understand? Tragic event. What happened? શું થયું? પહેલી લાઈનમાં જ ઊભા થઈ. Stand. Right. Right. What you want to say? I had a dove. What happened to dove? And the sweet dove died. Right? સમજ પડે છે? નથી પડતી. ઊંઘમાં તો. And I have thought it died of grieving sorrow into bracket. હવે આનો અર્થ કોણ કહી શકશે? ડવ એટલે શું? DOV dove. કોને ખબર છે? Anybody knows the meaning of dove? બોલો. પક્ષીનું નામ બોલ. ડવનો અર્થ ખબર નથી. અહીંયા તો બહુ હોય છે. સાંજે તો બારીઓ પર બેઠા હોય છે અંદર આવવા માટે. બોલો. લખી જાઓ, બોર્ડ પર લખી જાઓ. બોલવામાં તકલીફ હોય તો લખો. કમ પક્ષીના નામ આવડે છે કે નહીં? આવો અહીંયા આવો, બોર્ડ પર આવો. બતક, બરોબર. બીજા કયા કયા પક્ષીઓ હોય? પેરેટ હોય, કબૂતર હોય ને, સ્પેરો હોય. હવે વોટ હેપન્ડ હિયર? આઈ હેડ અ ડવ. તો આ હેડ શું છે? પાસ્ટ ટેન્સ છે ને. અત્યારે મારી પાસે હોય તો શું કહું? મારી પાસે છે અત્યારે તો હું શું કહું? આઈ હેડનું શું થાય? વર્તમાન કાળ. હાથ ઉપર કરો જેને આવડે તે. કેમ મૂંઝાવ છો? ભૂલ પડે તો વાંધો નથી, કોઈ મારવાનું નથી તમને. મારી પાસે લાકડી નથી, કંઈ નથી, હાથ ખાલી છે.
અહીંયા બોર્ડ પર લખ. શું હેડનું વર્તમાનકાળ શું થાય? આઈ હેડ ડવનો અર્થ શું? આ સિમ્પલ સેન્ટેન્સ છે, 7મા ધોરણના છોકરાને આવડવું જોઈએ. ક્યાં ગયા? આગળ આવો. હા, તો વર્તમાન કાળમાં શું થશે? આ વાક્ય આઈ હેવ અ ડવ, બરોબર લખો. હા હા, હેડની નીચે. આ યુનિટનું બિગિનિંગનું નામ શું છે? કોલ ઓફ ધ હિલ્સ. એટલે શું ગુજરાતીમાં? બોલો, આગળ આવો, મને સાંભળો થોડું. હા, ટેકરા. ચાલો. હા, ટેકરીઓ. પણ ટેકરીઓ, કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓ બોલાવે છે, બરોબર ને? હું અહીંયા કેમ આવ્યો? કોલ ઓફ ધ હિલ્સ. આઈ કેમ હિયર બીકોઝ ધ હિલ્સ કોલ્ડ મી. મને બોલાયો. એની પછી વાત આવશે. ટેકરીઓની પાછી વાર્તા છે પાછળ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ. આ ડવ કેવું હતું? સ્વીટ. સ્વીટ ઇઝ એન્ડ વોટ ઇઝ સ્વીટ? સ્વીટ ડવ, ડવની આગળ છે, તો સ્વીટ અને ડવ. સ્વીટ ડવ સમજાવશો વ્યાકરણની રીતે? સ્વીટ શું છે? વોટ ઇઝ સ્વીટ? સ્વીટ ડવ એમ કહું. સ્વીટ મીન્સ મીઠું ખાવામાં. તો અહીંયા સ્વીટનો મિનિંગ શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્વીટ? ધ સ્વીટ ડવ ડાઈડ. સ્વીટ એટલે વાલું, પ્યારું, ગમે તેવું. અને શું થયું? વોટ ટ્રેજિક થિંગ હેપન? ડાઈડ. ડાઈડ એટલે આ ક્રિયાપદ તમે સાંભળ્યું છે? ટુ ડાય. ટુ ડાય એટલે બોલો, ટુ ડાય એટલે એનું ઓપોઝિટ શું થાય? ટુ નથી લખ્યું, ટુ લીવ. લીવ એટલે બહુ કાચું છે આ લોકોનું ઇંગ્લિશ. લખો બોર્ડ પર. લીવ એટલે શું ગુજરાતીમાં એનો મિનિંગ? આઈ એમ લિવિંગ, આઈ લીવ. અને લીવમાં એ બે પ્રોનાઉન્સિએશન છે, આ લીવ અને આ લીવ. Difference between leave and leave. I am leaving the class. I am leaving the class નો મતલબ શું થાય? શિક્ષક એપ્લિકેશન કરે તો શું કે છે? લીવ એપ્લિકેશન. ખબર છે? રજા લેવી હોય તો હું ક્લાસ છોડું છું, રજા લેવા માગું છું. એટલે લીવ એટલે છોડવું, ત્યાગવું. અને પેલું લીવ એટલે ટુ લીવ એટલે જીવવું, અસ્તિત્વમાં હોવું. તો ડાય એટલે શું થાય? ભાઈ ઇન્ફરન્સ યુ કેન ટેલ. હું લખું છું કે આનું લીવનું અપોઝિટ ડાય છે, તો ડાયનો અર્થ ખબર નથી. બીજું એક ડાય આવે. હું સેલૂનમાં જઈને માથાના વાળ ડાય કરાવી લાવ્યો, એટલે મારી નાખ્યા. ડાય એટલે મરવું. મારાથી બોલાઈ ગયું. મૃત્યુ. હા, તો કેમ વાર રહીને બોલો છો?
ઊભા થઈને બોલવાનું, હાથ ઉપર કરવાનું જેને આવડતું હોય. તો શું કરુણ ઘટના ઘટી, વોટ હેપન. મારે ગુજરાતી બોલવું પડે છે તો આખું ઇંગ્લિશમાં જ બોલવું પડે. યુ આર નોટ ગ્રાસ્પિંગ. તમને ડાય અને લીવ નો અર્થ ખબર નથી, અપોઝિટ ખબર નથી. હેડ અને હેવ એક બેને કીધું બરોબર છે. આઈ હેડ ડવ, આઈ હેવ ડવ, એનું ફ્યુચર ટેન્સ શું થાય? આઈ હેવ ડવ. ભવિષ્યમાં મારે કેવું હોય તો અત્યારે નથી, ભૂતકાળમાં નહોતું, પણ ભવિષ્યમાં હશે મારી પાસે, તો હાઉ વિલ આઈ પ્રેઝન્ટ ધીસ સેન્ટેન્સ? બોલો, ફ્યુચર ટેન્સ. ભવિષ્યકાળ સમજો છો? આનો શું થાય? આઈ હેવ, આઈ હેડ, અત્યારે નથી, મારી પાસે નહોતું, પણ ભવિષ્યમાં હશે. લખી જાઓ કોઈ પણ એક. કેમ વિચારો છો? આ તો 7મા ધોરણમાં. કુલદીપભાઈ, કાલના છોકરાઓ હોશિયાર હતા, 9માં છે. ડિમોટ કરો બધાને. અરે મારી પાસે છે, આઈ હેવ, આઈ હેડ. ચાલો લખો લખો લખો, આવો. અરે આજ પાછલી બેન્ચ વાળા જ ભલે હોશિયાર છે, પણ લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ નથી. પણ લખો. હા, આઈ વિલ હેવ. આટલું સિમ્પલ છે. મારી પાસે હશે. શું કીધું? મોટેથી બોલો. હું મોટેથી તો બોલું છું, નથી બોલતો? આઈ હેડ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ. તો ડાય નું પાસ્ટ ટેન્સ શું થાય? ડાઈડ. લીવ નું પાસ્ટ ટેન્સ શું થાય? ડાય નું ડાઈડ, તો લીવ નું લીવડ. આઈ હેડ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ. આ જ્હોન કિટ્સની કવિતા છે, બહુ ફેમસ પોએટ ઓફ ઇંગ્લિશ. મારે ગૂગલમાં સર્ચ કરવું હતું પણ રહી ગયું છે, તમે કરીને કહેજો. અથવા આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ એન્ડ આઈ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ, એટલે સોરો. તો મેં શું વિચાર્યું? થિંક. થિંકનું શું છે? આઈ થિંક, પ્રેઝન્ટ ટેન્સ. અને આઈ થોટ, બરોબર. મેં વિચાર્યું. શું વિચાર્યું? આઈ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ. ગ્રીવિંગ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રીવિંગ? બાજુમાં લખ્યું છે, ચલો જલ્દી વાંચો. ગ્રીવિંગ એટલે સોરો. સોરો એટલે ગ્રીવિંગમાં મૂળ વર્ડ છે ગ્રીફ, GRIEF. ગ્રીફ એટલે દુઃખ, સોરો. તો વોટ આઈ થોટ? વાય હી ડાઈડ ધેટ ડવ? આઈ હેવ થોટ. મેં શું વિચાર્યું? પૂર્ણ વર્તમાન કાળ થશે. આઈ હેવ થોટ. યુ હેડ, હેવ થોટ. પૂર્ણ વર્તમાન કાળ સાથે પણ થિંક, થોટ, થોટ. આઈ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ, સોરો. બિચારું દુઃખી હતું એટલે રડી પડ્યું, મૃત્યુ પામ્યો. મોટે ભાગે દુઃખમાં માણસ મરી જાય પછી. ઓ વોટ કુડ બી ધ ગ્રીવ? ગ્રીફનું ગ્રીવ થઈ ગયું. એના દુઃખનું કારણ શું છે? ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? એને શેનું દુઃખ હશે? ઇટ્સ ફીટ્સ વેર ટાઈડ. વોટ વોઝ ધ થિંગ ધેટ હેપન? ઇટ્સ ફીટ વેર ટાઈડ. ફીટ એટલે શું? ફીટનું સિંગ્યુલર શું? જલ્દી જલ્દી બોર્ડ પર 5મા છઠ્ઠા ધોરણ. ફીટ
ટાઈડ. એમાં મૂળ ક્રિયાપદ કયું છે? ટાય. ગળામાં બાંધી અને શું કહીએ? એમાં શું હોય? ગાંઠ હોય ને. તો શું કર્યું? તો એના પગમાં ફીટ્સ. ફીટ્સ એટલે એનું સિંગ્યુલર પૂછું છું. ફૂટ. ફૂટ, ફીટ. 5મા ધોરણમાં ભણાવું છું તો ફૂટનું ફીટ પ્લુરલ ખબર નથી. ફીટ એટલે 2 પગ, ફૂટ એટલે 1 પગ. કેન યુ જમ્પ વિથ 1 ફૂટ? યસ. 1 પગે કૂદી શકો ને, પણ સારું કૂદી ના શકાય, લંગડી રમાય. તો ફૂટ અને ફીટ. જો ટાય અને ડાય. ડાય એટલે મરવું અને ટાય એટલે બંધાયેલા હતા. એનું પાસ્ટ ટેન્સ શું છે? ટાયનું જલ્દી આવો, લખી જાઓ. કોણ લખશે? ટાઈડ. જો એમાં શું કામ? ઇટ્સ ફીટ વેર ટાઈડ. હાઉ ધ ફીટ વેર ટાઈડ? ટાઈડ એટલે બાંધ્યા હતા કોઈએ. લખી જાય. ટાઈનું પાસ્ટ ટેન્સ નોટબુક સાથે રાખો, લખો. લાય, લાઈડ, લાઈડ. એના લાય પાછું બીજો શબ્દ આવ્યો એક ટાઈ પછી. લાય એટલે જૂઠું બોલવું. શું LIE? લાય પણ લખી નાખ. એની ઉપર ટાઈની ઉપર લાય લખી નાખ. લાય નો અર્થ ખબર? લાય લીવ નહીં. જો લાય LIE. લેવા દે, લેવા દે. લાય લીવ ભલે લેવા દે. અહીંયા ટાઈની ઉપર લખ લાય. LIE. Die, tie, lie. You can enrich the language like this. Similar pronunciation and meaning change. Lie એટલે શું? He lied to me. એટલે શું? એ મારી પાસે જુઠ્ઠું બોલ્યો. He lied to me. કેટલી ખરાબ વાત કહેવાય. I lie. હું જુઠ્ઠું બોલું છું. તો જુઠ્ઠું બોલવાને બદલે સ્પીક ટ્રુથ. એનું ઓપોઝિટ શું થાય? લાયનું ટ્રુથ. જીવન વિદ્યા શું શીખવે છે? વોટ ડઝ જીવન વિદ્યા ટીચ? લાય વિથ પીપલ or speak truth to people. તો lie, die, live, lie, live. ડાયની સામે આપણું શું હોવું જોઈએ? જીજીવિસા. લીવ. વી હેવ ટુ લીવ. તો આ બિચારું દુઃખનું માર્યું. કયું દુઃખ હતું એને? વોટ વોઝ ધ ગ્રીફ? ગ્રીફ મેં લખ્યું. ઇટ ઇઝ અ નાઉન. ગ્રીવ ઇઝ અ વર્બ. વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? ટુ ગ્રીવ ફોર. ના વિશે શોક કરવો, દુઃખી થવું. ઇટ વોઝ ગ્રીવિંગ ફોર ઇટ્સ ફીટ વેર ટાઈડ. ના બંને પગ. બોથ ધ ફીટ. How the feet were tied. The next line describes with silken thread of my own hands weaving. The tie was with a silken thread. Thread એટલે THEAD. THREAD. રીડ ની આગળ TH લગાડો એટલે થ્રેડ થઈ જાય. આ રીતે સ્પેલિંગ પણ યાદ રખાય. TH. બટ થરીડ એનો સ્પેલિંગ ઉચ્ચારણ થાય થ્રેડ. બાંધાય શેનાથી માણસ? એના પગ શેનાથી બાંધ્યા હતા? થ્રેડ એટલે સાથે નહીં બોલવાનું, હાથ ઉપર કરો. દોરો, દોરી. તો કેવી હતી દોરી? હાઉ વોઝ ધ થ્રેડ? એને એક એડજેક્ટિવ છે. અહીંયા જેમ સ્વીટ વોઝ એડજેક્ટિવ. સ્વીટ ડવ. સિલ્કન એટલે સિલ્કની. સિલ્ક શબ્દ સાંભળ્યો છે? સિલ્ક સાંભળ્યું છે? સિલ્ક એટલે સિલ્કન એટલે રૂપેરી. સિલ્ક નથી સાંભળ્યું? ગોલ્ડ સાંભળ્યું છે? ગોલ્ડ, ગોલ્ડન, સોનેરી.
my own hands weaving, to weave. એ થ્રેડ, એ દોરી, વીવ એટલે શું? જો આગળ પાછળ જુઓ, લખેલું હશે ક્યાંક. નથી, હવે આ તો આવડવું જોઈએ. વીવિંગ કરે છે. વણવું, વણેલી હતી, પણ મારા હાથે જ દોરી ગૂંથેલી હતી. વીવિંગ, એમ્બ્રોઇડરી એમાં આવે ને, વણે છે દોરી, ગૂંથે છે. સ્વીટ લિટલ રેડ ફીટ, અને આ દોરી ક્યાં બંધાયેલી હતી? એના સરસ મજાના લાલ પગ ઉપર. સ્વીટ લિટલ, નાના. વાય શુડ યુ ડાય? કવિએ પ્રશ્ન પૂછ્યો કે તારે કેમ મરી જવું જોઈએ? દોરી બંધાઈ છે એટલે. વાય શુડ યુ લીવ મી? આ લીવ આવે, જો મેં ક્યાં લખ્યું? વીવ ની આ. ટુ લીવ એટલે વાય શુડ યુ લીવ મી? વાય આર યુ લીવિંગ મી? પ્રેઝન્ટ ટેન્સ. તમે મને શા માટે છોડી જાઓ છો? તું મને શા માટે છોડી જવા માંગે છે? તું વાય શુડ યુ લીવ? સ્વીટ બર્ડ, વાય? વાલા મધુર પક્ષી, શા માટે? કેટલી કરુણ ઘટના છે. યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. કદાચ એ કારણ હોઈ શકે. આ સ્ટોરીનો થીમ છે આખો. પાછળ જે સ્ટોરી છે, ધ નેક્સ્ટ સ્ટોરી ધેટ કમ્સ, ઇટ ઇઝ ધ થીમ ઓફ ધ સ્ટોરી. યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. તો કવિ પોતે જ કલ્પના કરે છે કે શા માટે છોડી જવા માગે છે તું? કદાચ તને મારી પાસે બંધનમાં, દોરીમાં બંધાયેલા રહીને હું ફેરવું ત્યાં ફરે. દોરીમાં બાંધી રાખીએ ને પક્ષીને, કે પિંજરામાં પૂરીએ. પિંજરાનું અંગ્રેજી શું આવે છે? પાછળ આવડવું જોઈએ. બોલો, તમે આ સાંભળ્યું છે? એજ શબ્દ સાંભળ્યો છે? વોટ ઇઝ યોર એજ? જિંદગી એટલે શું? કેજ. આપણે જીવનભર આ સૃષ્ટિના પિંજરામાં બંધાઈ ગયા. એજમાં સી ઉમેર એટલે કેજ થઈ જાય. તો બંધનમાં રહેવું, કેજમાં રહેવું, પિંજરું અહીંયા. વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ? વાય યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી? કારણ કે તું તો જંગલના વૃક્ષોમાં રહેતો હતો. ફોરેસ્ટ ટ્રી, યુ અન્ડરસ્ટેન્ડ? ફોરેસ્ટ મીન્સ વુડ્સ, જંગલો. યુ લીવડ અલોન, એકલો. અને અહીંયા તો સમાજની વચ્ચે મારી સાથે વ્યવહારમાં બંધાઈને રહેવું પડે. આપણે જન્મ્યા એટલે કુટુંબમાં બંધાઈ ગયા કે નહીં? મમ્મી કે છે, પપ્પા કે છે, ભાઈ કે છે, બેન કે છે, નાની કે છે, કાકો કે છે. વેર ઇઝ અવર ફ્રીડમ? સ્કૂલમાં આવ્યા એટલે સ્કૂલના ડિસિપ્લિનથી બંધાઈ ગયા. વેર ઇઝ અવર ફ્રીડમ? આ ખટકવું જોઈએ ક્યારેક. એટલે રજા આવે એટલે મજા આવે નહીં રવિવારે. યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. વાય પ્રેટી થિંગ, વોટ યુ નોટ લીવ વિથ મી? તો એને કહે છે કે તને એટલે મરી જવું ગમે છે અથવા દુઃખ થાય છે. ને હવે નવા શબ્દથી સંબોધ્યો. શું શબ્દ છે એના માટે? તું એ તો અલોન, અલોન સમજો છો ને, એકલો. યુ લીવડ અલોન. જો લીવડ આવ્યો ને, મેં લીવ લખ્યું હતું. લાય, આ લાઈવ તો પેલા બેને લખી ગયા છે ને, લીવ. તો લીવ અહીંયા લખ્યું હતું. ડાઈડ, લીવ, લીવડ. LIV છે અહીંયા. LIV, લીવડ. યુ લીવડ અલોન ઇન ફોરેસ્ટ ટ્રી. વાય પ્રેટી થિંગ? હવે પક્ષીને કઈ રીતે ઉદ્ભવે છે? પ્રેટી થિંગ.
ઓ પ્રિય, પ્રેટી સુંદર, પ્રેટી કોઈ છોકરી સારી હોય તો શું કે પ્રેટી ગર્લ. સાંભળ્યું છે? બ્યુટીફુલ સિવાય પણ બીજો શબ્દ છે બ્યુટીફુલનો પર્યાય, કોઈ દિવસ પૂછ્યો? પ્રેટી, સી ઇઝ પ્રેટી. પ્રીતિ, હા, પ્રીતિ નહીં, પ્રેટી, PRETTY. પ્રેટી થિંગ, વુડ યુ નોટ લીવ વિથ મી? તો હે પ્યારા પક્ષી, અહીંયા એ અર્થમાં લેવાય, તું મારી સાથે નહીં રહેજો. લીવ, LIV, લીવ. ડાયની સાથે લીવ લખી ને આ કન્ફ્યુઝ કરે છે. હા, I kissed you oft and gave you white peas. હું તો તને વાલ કરતો હતો. કિસ કરવી ખબર છે ને? કિસ તો બધાને ખબર હશે. આઈ કિસ્ડ યુ, તને કિસ કરતો, વાલ કરતો હતો. ઓફ્ટ, ઓફ્ટ એટલે OFT. આ લખતો ન સમજાતો તમે બી લખો OFT, ઓફ્ટ એટલે ઓફન. એનું શોર્ટ ફોર્મ છે કવિતામાં. ઓફન એટલે વારંવાર. I kissed you oft and gave you white peas. અને સફેદ દાણા આપતો હતો. આના કાઉન્સમાં લખ્યું છે પીનટ્સ. જોયા છે સફેદ પીનટ? એટલે સિંગદાણા સફેદ આવે છે ને, ફોતરા કાઢેલા, અથવા કાજુ. છતાંય આટલું બધું કાળજી રાખતો હતો લેખક, કવિ. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ. પણ તારા મનમાં સતત શું વિચાર હતો? વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ. પણ પેલા લીલા વૃક્ષો જંગલમાં, ત્યાં મધુરતાથી હું કેમ ના જીવું? એ તને ચિંતા છે. આવી કવિએ પોતે જ કલ્પના કરી. આના પછી પ્રશ્નો જોઈ લેજો. પણ સ્ટોરી ઇઝ અબાઉટ ચાંદની એન્ડ અબુ મિયા. I will not go to entire story, but the theme I tell, it is famous Hindi story by Premchand, which is nicely narrated and in the good language it is explained here. There was, થોડું વાંચું છું, અબ્દુલ મિયા લુકિંગ સેડ. હવે અહીંયા ધ પોએટ કીટ વોઝ સેડ, દુઃખી હતા. અહીંયા અબુ મિયા પણ સેડ છે. હી ઇઝ ઓલ્સો સેડ. સેડ એટલે દુઃખી, બરાબર સમજો છો ને? સેટ એટલે આપણે સેટ છીએ, પણ સેટ ન હોઈએ તો દુઃખી થઈએ. વી ગેટ સેડ ઇફ વી આર નોટ સેટ. વેન વી આર અપસેટ વી આર સેડ. Why are you sitting alone? One day what happened to Abu Miya? His neighbor Govinda came and asked the question. What was the question to Abu Miya? Why you are sad? Why you are sitting alone? The word alone came in the previous poem also, John Keats. Alone. તમે એકલા કેમ છો? Where is your darling Kalua? Huh? ગોવિંદા, બેલ પડી ગયો ખબર છે, વોઝ વરીડ. તો એટલે ગોવિંદ વરીડ હતો. વરી પરથી વરીડ બન્યું. ખ્યાલ આવે? તો આખી સ્ટોરી સર તમને કહેશે. ગોવિંદ કોણ હતો? આવી લખી જાય બોર્ડ પર. હુ વોઝ ગોવિંદ? ગોવિંદ વોઝ વરીડ. હા, વરી મૂળ શબ્દ શું છે? વરી. હું હવે આખું પાઠ નથી ભણાવતો, પણ વરી પરથી વરીડ શબ્દ આવ્યો. આ અંગ્રેજી ગુજરાતીમાં કેમ લખો? ચિંતિત, ચિંતિત જ નહીં. વરી પરથી પાસ્ટ ટેન્સ શું થાય? વરીડ. એન્ડ વાય આર યુ વરીઇંગ? continuous present tense. I worry. He is worried past tense માં. પણ he worries, she worries. હંમેશા ચિંતા હોય. when the exam will come and how will I do in the exam, perform in the exam. That is our worry.
એન્ડ વરી વિલ બધી યુ. આખી એક સરસ મજાની વાત છે. હરી એક શબ્દ છે, HURRY. હરી એટલે શું? હરિયપ, હરિયપ એટલે ઉતાવળ કર, જલ્દી નીકળ બહાર. સાંભળ્યું છે તમે? સરને તો ખબર જ હોય ને. અને કુલદીપ સર તો મારા ગુરુ છે. હરી, હરી વિલ વરી યુ એન્ડ વરી વિલ બરી યુ. વધારે પડતી ચિંતા કરશો તો કબરમાં દટાઈ જશો. એટલે ગોવિંદ ને ચિંતા થઈ કે અબુ મિયા, why he is worried? Where is your darling કલુઆ? એણે એક જાનવર પાડ્યું, તેનું નામ હતું કલુઆ. ક્યાં છે? બકરી છે ને, કલુઆ બકરી નામ છે. Perhaps I have lost her. એટલે એના જવાબમાં અબુ મિયા શું, કદાચ મારાથી ખોવાઈ ગઈ છે. Why this કલુઆ was lost? The theme is here, like that bird, dove. The dove wanted to go in the forest. This Kalua, and then Kalua lost. Then comes Chandni, another, to replace that animal. Chandni, એને ગોટ અથવા બકરી આપણે કહીએ. સી ગોટ, હી ગોટ. બકરીને શું કહેવાય? સી ગોટ. અંગ્રેજીમાં શબ્દ, આપણે તો બકરી, બકરો. હા, તો હી ગોટ ને સી ગોટ, ભાષાની સમૃદ્ધિ એ નથી એ લોકો પાસે. Perhaps I have lost her. I have seen her footprints going uphill. And how that Kalua was lost? Lose નું past tense lost છે. Every sentence there is a grammar. અને આ લોકોને સ્ટ્રોંગ કરવા હોય તો you have to teach grammar. You speak English, you think English, you write English. પેલું અમિતાભનો ડાયલેક્ટ છે ને, I am speaking English, I am styling in I am packing in English. એટલે ખોટું પણ અંગ્રેજી બોલો. અને આ જ વસ્તુ આજે કવિતાની હિલ્સની જે પોએટ્રી છે, સ્વીટ ડવની, પેરટ બનો. યુ હેવ સીન પેરટ ઇન ધ કેજીસ. કેજનું પ્લુરલ, અ પેરટ ઇઝ ઇન ધ કેજ. પેરટ્સ આર ઇન ધ કેજીસ. મને તો ઘણી વાર એવું લાગે કે વી ઓલ ચિલ્ડ્રન સ્ટડિંગ ઇન ધ સ્કૂલ વી આર ઇન ધ કેજીસ. ક્યારે there were education institutes below the trees, under the trees. કોઈ દિવસ કોઈ શિક્ષકે ઝાડ નીચે લઈ જઈને તમને ભણાવ્યા છે? ભણાવવા જોઈએ. શાંતિ નિકેતન was an institution where only half walls were there. Even Sardagram, you can see the nature. You say, what a beautiful nature. There are windows. I don't mind if anybody sees out of the window, because that is our nature, freedom. We don't want to be in the cage. Classroom is a cage. Recess is a freedom. So this fight of freedom and being in the cage is the whole theme of this poem, whole story, which will be narrated and explained by your teacher. There is a human relations involved with man and animal, with man and birds. You see, John Keats loved the dove. There are people who have parrots, one or more, and they put 2 or 3 parrots in one cage also. So cages is a plural of cage. Parrot, plural of parrot is parrots અથવા parrots, જે બી pronunciation કરો. So in short, I don't go through the lesson. You can read it. Sometimes you go and read this lesson and come with the question, what you felt and what you understand, and then go into the lesson one by one, or where the point is there. And then if you read this lesson, then you have to come with the questions. Like that girl asked me, ગુજરાતીમાં પૂછ્યું ને 5-7 લીટીમાં, મેડમને કીધું, અમે ચેક કર્યું, એ આન્સર પ્રશ્ન જ ખોટો છે, એક જ લાઈનનો કે 2 લાઈનનો. પછી ગાઈડવાળાએ ફેરવીને રસ્તો કરી જવાના કરીને મૂક્યું છે. પ્રશ્ન જ ન હોવો જોઈએ, મિસપ્રિન્ટ છે. સો that Chandni, though was nurtured very nicely by Abu Mia, like that bird, silken threads and all that, given peanuts, everything. Bird
is treated like a bird. Chandni was treated like an animal and she was kept well by Abu Mia. She was crazing અને જો પસરાવે છે હાથ પસરાવે છે અહીંયા છે crazing. તો આખું જે વાર્તા છે બહુ સરસ છે, તમે વાંચો અને આ પાઠ એવી રીતે ભણો ઘરેથી વાંચ્યો. આઈ હેવ ટોલ્ડ યુ ધ બેકગ્રાઉન્ડ એન્ડ ધેટ ચાંદની ધ કલુઆ હેડ ઓલ્સો left Abu Mia because he wanted freedom and he went to the hills. There was one bear or what? Wolf. He fought with the wolf. Kalua died there. This Chandni also runs and goes uphill for her freedom. Ultimately, the whole day, whole night. One day, Abu Mia keeps her in a prison, but he forgets to close the window. Every day she was tied with a thread. It was tied. But while she was tied, she was thinking of the mountains, hills, Call of the Hill. See, title is here for this story, Call of the Hill. I told you in the Gujarati period, if I was of your age, seeing this hill, I would have rushed to there. What is there behind? What is there on the top? Have you ever gone on the top of the hill, any picnic or any trip done? You should do it with after this completion of lesson. One group, other group, with tiffin going there and coming back after 2, 3, 4 hours, whatever time it is. So Call of the Hill is the craze for freedom, desire for freedom, wish for freedom of an animal. Kids rise about the will or desire of a bird to fly in the forest, sitting on the green tea. How many green trees are in the surrounding? You are very lucky to have such atmosphere. So, same Call of the Hills. The animals are interested, particularly goats, he-goat, she-goat. They go to hill in the mountain areas. Here our areas we see cow and others, but in some areas there are goats, he and she. They go to hill. They come back also. Cows also, small cows also. But there is a danger in forest as well as on the hills. Here there was a wolf living. The Kalua died with fighting. She also went and she fought whole night. She struggled and fought. She fiercely. She fought fiercely with the wolf, a goat, she-goat, Chandni, and whole night after. Of course, the wolf is powerful animal, and almost she is killed. And he was about to. Last sentence is there. A flock of birds. The wolf was getting ready to devour her. એને ગળચી જવા માટે, ગ્રાસ કરી જવા માટે, devour. Eating and devouring is different thing. જનાવર કઈ રીતે ખાય? જડબું ફાડીને એને ખાવા માટે તૈયાર હતો. એટલી વારમાં સવાર પડી ગઈ અને પેલો આમાં ઇટ ઇઝ અ સસ્પેન્સ. એ મરી ગઈ પછી પેલો તો પામ્યો જ નહીં, આખી રાત લડી. એટલે સી ફોટ હોલ નાઇટ. જ્યારે એને ખાવાનો ટાઈમ આવ્યો ત્યારે પક્ષીઓ ગીત ગાવા લાગ્યા. એટલે ત્યારે સવાર પડી ગઈ, ભાગો, મને મારનારો કોઈક આવી જશે. હાથમાં બંદૂક લઈને કે કંઈ પણ લઈને, લાકડી લઈને, કઠિયારા પેલા આવે ને બધા જંગલમાં કુવાડો લઈને કાપવાવાળા, બીજા ઘેટાઓ ચરાવવાવાળા. પણ આ પક્ષીઓ, ધ ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લોક એટલે શું? FLOC છે, પક્ષીઓનો સમૂહ. ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લોક ઓફ શીપ્સ, ઘેટાઓનો સમૂહ. Sitting on the tree was debating. They were debating. Debating means discussing the result of the fight. અને આ હિન્દીમાં વાર્તા મેં વાંચી છે, ભણી પણ ગયો છું. આનું સરસ અંગ્રેજી અનુવાદ થયો છે. પૂરું કરું છું. Result. What was the result? Outcome. They were discussing. ચાંદની જીતી યા ભેડિયા જીતા? આ વાંચી છે હિન્દીમાં તમે? તો અહીંયા શું કે છે? પેલો તો પામ્યો ને, સંઘર્ષ કર્યો આણે, મૃતપ્રાય થઈ ગઈ, બચી કે નહીં એ તો હવે કુલદીપભાઈ જેવો દયાળુ માણસ જાય, બુદ્ધની કરુણા લઈને એને હોસ્પિટલમાં લઈ જાય ને એનિમલ હસબન્ડરીનો જાણકાર હોય. અંકિતભાઈ,
તો કંઈક બચવાના ચાન્સ હોય. દેર આર ચાન્સીસ ઓફ સર્વાઈવલ, બટ પોએટ હેઝ કેપ્ટ ધ સસ્પેન્સ ઓફ સ્ટોરી ઇઝ ઓલ બેટર સ્ટોરી ઇઝ વન દેટ લીવ્સ યુ ઇન અ ડાયલેમા. અહીંયા જુઓ. સો હુ ઇઝ ધ વિનર? આજ ધ સ્મોલ વન. ધ વોલ્ફ ઓફકોર્સ. તો કેટલાક ખોલી નાખો. ધ વોલ્ફ કેટલાક બોલે કે ના ના પેલો ભેડિયા જીતા. વોલ્ફ વન. આવો બેસો તમે. અને મોસ્ટ અધર્સ ડિક્લેર્ડ, પણ બાકીના બીજા બધાએ કીધું ટુગેધર, સાથે મળીને. તમે જેમ બોલ્યા ચાંદની જીતી. નો સેડ ધ વાઇઝ ઓલ્ડ બર્ડ, ચાંદની ઇઝ ધ વિનર. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. વોટ ટાઇટલ ઇઝ given to Chandni? Her fight was, lesson we have to learn final is fight for freedom. And how many freedom fighters? અમારા હોમવર્કમાં એ છે, એક્ટિવિટીમાં એ છે, ભગતસિંહનો ફોટો આપે છે, જોઈ ગયો. તો ટેલ મી નેમ્સ ઓફ અધર ફ્રીડમ ફાઇટર્સ. અને એના ઉપર લખો, માહિતી ભેગી કરો. ઘણી એક્ટિવિટી, બહુ સરસ ટેક્સ્ટ બુક્સ બની છે, ઘણી એક્સરસાઇઝ છે ને ક્યાંક ભગતસિંહનો ફોટો જુઓ આ જ પાઠના સંદર્ભમાં. દેર ઇઝ લોટ મેની એક્ટિવિટીઝ. અને ધ ટેક્સ્ટ બુક્સ આર પ્રિપેર્ડ ઇન સચ અ વે, if you take initiative you can learn by yourself. Bye. Chalo, good bye. નમસ્કાર. એટલે આનું ઘણું બધું ગ્રામર છે, કવિતા છે, વર્ડ. હવે દેર આર એક્સરસાઇઝ કે બતકની જગ્યાએ કબૂતર છે કે પક્ષી પિંજરામાં છે ને એની વ્યથા તમે લખો. યુ નેરેટ ઇટ, રાઇટ ઇન ઇંગ્લિશ એન્ડ give it, show it to your teacher કે what you have written. Okay, bye. Text.